નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ જે છે આસો નવરાત્રિની પૂજા વિધિ અને મહિમા, જે 22 સપ્ટેમ્બરથી લઈ 1 ઓક્ટોબર સુધી આ નવરાત્રિને મનાવવામાં આવે છે. જો ગુજરાતી મહિના પ્રમાણે આસો સુદ એકમથી લઈ નોમ સુધી આ નવરાત્રિને ઉજવવામાં આવે છે. બધા દેવી ભક્તો પહેલા દિવસે માતાજી પધરામણી કરી વાવેલા ઝવેરાનું પૂજન કરે છે, ઘીનો અખંડ દીવો બાળે છે, 9 દિવસ ઉપવાસ કરી રાતે ગરબા ગાય છે, આઠમે હવન કરી છેલ્લા દિવસે માતાજીને વળાવે છે. આ દિવસોમાં આદ્યાશક્તિએ મહાકાળીનું સ્વરૂપ લઈ મહિષાસુર રાક્ષસનો સંહાર કર્યો હતો. નારી માત્ર મહાશક્તિનું સ્વરૂપ છે, તેથી તેના પ્રત્યે આદર રાખવો. નવરાત્રિ એ માત્ર એક ઉત્સવ જ નથી, પરંતુ આપણું શરીર, મન અને આત્માને શુદ્ધ કરવનારો એક ઉત્તમ અવસર છે. મા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરીને આપણે દેવી શક્તિ મેળવીએ છીએ, જે જીવનમાં આત્મવિશ્વાસ, શાંતિ અને સકારાત્મકતા લાવે છે. દરેક દિવસ માટે અલગ અલગ પૂજા અને વિધિ કરવામાં આવે છે, અને એ અનુસરીને આપણે માતાની કૃપાથી જીવનના બધા દુઃખ દર્દથી મુક્ત થઈ શકીએ છીએ. દરેક દિવસ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી માતાના મંડપ કે ઘરે રાખેલી મૂર્તિ સામે દીવો પ્રગટાવો. ફૂલ, ચંદન, કુમકુમ અને નૈવેદ્યને અર્પણ કરો. માતાના મંત્રોને જેમ કે ઓમ દુર્ગે નમઃ, ઓમ જય અંબે ગૌરી વગેરેનો પાઠ કરો. 9 દિવસ સુધી શક્ય હોય એટલા ઉપવાસ રાખો અથવા ફક્ત ફળાહાર કરો. ઘરમાં આરતી કરીને પરિવાર સાથે ભજન કીર્તન કરો. માતાના નામનું સ્મરણ કરો અને મનને એકાગ્ર રાખો. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપનું ધ્યાન કરીને એ દિવસના ખાસ ઉપચાર કરો. નવરાત્રિ દરમિયાન જાગરણ કરીને ભક્તિ ગીતો ગાવાથી અને કથા સાંભળવાથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક ઉર્જા મળે છે. નવરાત્રિ દરમિયાન માત્ર પૂજા કરવી એટલું પૂરતું જ નથી, પરંતુ માતાના દર્શન અને આરાધના દ્વારા મનમાં દ્રઢ સંકલ્પ પણ રાખવો જોઈએ કે આપણે ખરાબ વિચારો અને આળસથી દૂર રહીએ, જીવનમાં સકારાત્મકતા લાવશું. દરેક દિવસ માટે ખાસ ઉપવાસ અને મંત્ર હોય છે. એનો પાલન કરીને આપણે શરીરનું શિસ્તબદ્ધ નિયંત્રણ રાખીશું. ઘણા ભક્તો 9 દિવસ સુધી ફળાહાર રાખીને અથવા માત્ર એક વખત જમવાનું લઈને અને સાધના કરે છે, જેથી શરીર હલકું અને મન શક્તિથી એકાગ્રતા થાય છે. ઘરમાં પરિવાર સાથે મળીને આરતી, ભજન અને કથા સાંભળવી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધે છે. નાના બાળકો પણ માતાના સ્વરૂપ વિશે જાણે છે અને ભક્તિથી પ્રેરિત થાય છે. અને ઘરમાં 9 દિવસ સુધી સાંજના સમયે દીવા પ્રગટાવી સામૂહિક પૂજા કરવામાં આવે છે, જ્યાં ભજનના સ્વર ગુંજે છે. ત્યાં મનમાંથી ભય, ચિંતા અને તણાવ દૂર થાય છે અને એક શાંતિપૂર્વક વાતાવરણ સર્જાય છે.
આ 9 દિવસો દરમિયાન આપણે આપણા અંદરના અહંકાર, લોભ, ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાઓને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. માતાના આશીર્વાદથી મન મજબૂત બને છે અને જીવનની મુશ્કેલીઓ સામે ધીરજપૂર્વક લડી શકીએ છીએ. નવરાત્રિનું દરેક પગલું આપણા આત્માને શુદ્ધ કરે છે, સકારાત્મક વિચારો લાવે છે અને જીવનમાં સાચી દિશા આપે છે. આ 9 દિવસ દરમિયાન માતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં અદ્ભુત ફેરફાર થાય છે. દુઃખ, ડર, તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય છે. સાધના અને ભક્તિથી મનોબળ વધે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પરિવારમાં પ્રેમ, એકતા અને સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજા માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પણ એ આપણું મન શુદ્ધ કરે છે, જીવનની નવી દિશા આપે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન આપે છે. ભક્તિથી ભરેલા આ દિવસો એ જીવનને વધુ અર્થપૂર્ણ અને શાંતિમય બનાવે છે. ચાલો આપણે નક્કી કરીએ કે આ 9 દિવસમાં રોજ થોડો સમય માતાના નામનું સ્મરણ કરીએ, ધ્યાન અને સાધના કરીને જીવનને શાંતિપૂર્વક પૂર્ણ કરીએ અને અર્થસભર બનાવીએ. ભક્તિથી ભરેલા આ દિવસો આપણને આધ્યાત્મિક શક્તિ આપે છે અને મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા આપે છે. માતાના આશીર્વાદથી દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે છે. એ જ શુભકામના સાથે નવરાત્રિના પવિત્ર દિવસોને શ્રદ્ધાપૂર્વક ઉજવીએ. આવો મળીને ભક્તિના માર્ગે ચાલીએ અને માતાજીના આશીર્વાદથી જીવનને પ્રકાશિત બનાવીએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાર સુધી મારા તરફથી બધાને જય માતાજી.